હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? રીપી ઈ લર્નિંગ હબમાં તમારું સ્વાગત છે. આપણે ગણ ચેપ્ટરમાં 1 થી 15 એમસીક્યુ જોયેલા હતા. હવે 16મા એમસીક્યુથી આગળ શરૂઆત કરીએ. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો 50 વ્યક્તિઓના એક જૂથમાં 35 વ્યક્તિઓને ટી પસંદ છે, 25 વ્યક્તિઓને કોફી પસંદ છે, તો કેટલા વ્યક્તિઓને ફક્ત ટી પસંદ હશે? હવે ટી પસંદ હોવું અને ફક્ત ટી પસંદ હોવું બે વસ્તુ અલગ છે. ટી પસંદ હોય એવા કેટલા છે? 35 વ્યક્તિઓ. અને આપણને સવાલ પૂછ્યો ફક્ત ટી જ પસંદ હોય એવા કેટલા? તો એ જવાબ 35 નથી. ફક્ત ટી પસંદ હોય અને ટી પસંદ હોય બે વસ્તુ અલગ છે. તમને એક ફિગર બતાવું. આ ગણ છે આપણો એ, આ ગણ છે આપણો બી, આ ગણ છે સાર્વત્રિક ગણ યુ. તો જે અહીંયાથી આ ભાગ છે ફક્ત આટલો, આ જે છે એ માત્ર એ છે, માત્ર એનો જ ભાગ, એમાં કોઈનો સહિયારો નહીં, બીનો પણ નહીં અને ત્રીજો ગણ તો છે ને, એટલે માત્ર એનો જ ભાગ. આ બાજુનો છે આ, એ અત્યારે છે માત્ર બી. ઊભા લીટા કરીને હું એ ગણ દર્શાવું, આ ભાગને કહેવાય એ ગણ. માત્ર એ નહીં, એ ગણ. એ ગણમાં શું થાય? એ પોતાના તો આવી જાય, પણ થોડા ઘણા સહિયારા હોય એ પણ આવી જાય. એટલે અત્યારે આપણી પાસે બે ગણ છે, તો 50 વ્યક્તિઓના એક જૂથમાં, એટલે ટોટલ વ્યક્તિઓ 50 છે. આપણે એને વેન આકૃતિ દ્વારા જ સાબિત કરીને ઝડપથી જવાબ લાવીશું. એક ગણ એ, બીજો ગણ બી, પણ આપણે અહીંયા ટી અને કોફી છે, તો એટલે ટી ઉપરથી ટી વડે દર્શાવે અને કોફી ઉપરથી સી વડે દર્શાવે. સાર્વત્રિક ગણ યુ. યુમાં કેટલા સભ્યો? 50, એટલે આપણે એને અહીંયા 50 લખી નાખીએ. 35 વ્યક્તિઓને ટી પસંદ છે, એનો મતલબ 35 વ્યક્તિઓમાંથી થોડાક એવા હશે કે એને કોફી પણ પસંદ હોય, પણ ટી પસંદ છે એવા કેટલા? 35 વ્યક્તિઓ. એટલે અહીંયા જે છે ખાલી આમાં 35 લખી નાખવાનું, આમાં નહીં. આ ભાગ તો માત્ર ટીનો છે અને આ બેનો સહિયારો છે. 25 વ્યક્તિઓને કોફી પસંદ છે, એટલે અહીંયા આપણે 25 લખી નાખીએ. તો કેટલા વ્યક્તિઓને ફક્ત ટી પસંદ હશે? એટલે આપણે આ શોધવાનું છે. ફક્ત ટી પસંદ હોય, ચા પસંદ હોય એવું, તો એમાં આ ભાગ ન આવવો જોઈએ. તો આપણે શું કરીએ? અત્યારે આ 35 છે, આ 25 છે, તો એમની સમજવાનું 25 ને 35 તો 60 થઈ જાય ને, ટોટલ તો 50 છે. તો એ વચ્ચે થોડાક હશે, એ બેઉમાં આવતા હશે એવા હશે. તો આપણે કોફી અને ટી બે પસંદ હોય અને આપણે એક્સ ધારી લઈએ. તો આ ભાગમાં કેટલા થાય? તો આ ટોટલ 35, એમાંથી એક્સ કાઢી નાખો એટલે આ 35 ઓછા એક્સ. આ આખા 25, તો 25માંથી એક્સ કાઢી નાખો એટલે 25 માઇનસ એક્સ. પણ આ બધા જ ભેગા કરો એટલે કેટલા થઈ જાય? 50. અને જો એક કૌંસમાં લખેલું દરેક વ્યક્તિને ટી અથવા કોફી પસંદ છે. એટલે એવું લખવાનું કારણ શું કે નહીતર કોઈક વ્યક્તિ એવા હોય કે જ્યાં બહાર હોય કે જેને ટી પસંદ હોય, કોફી પસંદ હોય, એવા 5 જણા હોય તો. પણ એવું કંઈ નથી. જે 50 જણા છે એને કાં તો ટી પસંદ છે અથવા કોફી પસંદ છે અથવા બેવ પસંદ છે, પણ કોઈને એક પણ પસંદ નથી એવું નથી. એટલે ટોટલ સંખ્યા 50 જ છે. તો આપણે આ ટોટલ સંખ્યા 50 છે, તો આ 35 માઇનસ એક્સ પ્લસ એક્સ પ્લસ 25 માઇનસ એક્સ, બધા જ ભેગા કરો એટલે કેટલા થઈ જાય? 50. અને હવે આપણે એક્સ શોધી નાખીએ. તો આ પ્લસ ને માઇનસ એક્સ જાય. 35 પ્લસ 25 60 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 50. એક્સ આ બાજુ, 50 આ બાજુ, તો 60 માઇનસ 50 એટલે 10 ઇઝ ઇક્વલ ટુ એક્સ. એક્સની કિંમત 10 આવી, એટલે અહીંયા 10 છે તો ટીક કરીને આવી નહીં જવાનું. આપણને શું પૂછેલું છે? ફક્ત ટી પસંદ હોય એવા. તો ફક્ત ટી એટલે આ 35 માઇનસ એક્સ, તો 35માંથી 10 જાય એટલે કેટલા આવે? 25. ઓનલી ટી વાળા કેટલા થાય? 35 માઇનસ એક્સ એટલે કે 35 ઓછા 10, તો કેટલા થાય? 25 વ્યક્તિઓ હશે કે જેને ફક્ત ટી જ પસંદ હશે. એટલે જવાબ બી. 17મો એમસીક્યુ. એક પરીક્ષામાં 12% ઉમેદવારો ભૌતિક વિજ્ઞાનમાં, 10% ઉમેદવારો ગણિતમાં તથા 6% બધા વિષયોમાં એટલે બંને વિષયોમાં અનુત્તીર્ણ થયા. જો ફક્ત ભૌતિક વિજ્ઞાનમાં પાસ થયેલા હોય તેવા 100 ઉમેદવારો હોય તો કુલ કેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી છે? ભૌતિક વિજ્ઞાનમાં ફેલ થવા એવા આપેલા છે 12%,
ગણિતમાં ફેલ થવા એવા આપેલા છે 10% અને 6% બંને વિષયોમાં ફેલ થવા એવા આપેલા, અનુત્તીર્ણ થયેલા એટલે નાપાસ થવા એવા આપેલા છે. અને પછી બીજી શરત શું આપેલી કે ભૌતિક વિજ્ઞાનમાં પાસ થવા એવા 100 ઉમેદવારો છે, એ સંખ્યા આપેલી, એ ટકાવારીમાં નથી આપેલું. તો કુલ કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી છે? તો આપણે કેટલા વિદ્યાર્થીઓ એટલે ધારી લઈએ કે ધારો કે X વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે, તો ધારો કે કુલ X વિદ્યાર્થી કોએ પરીક્ષા આપી છે. અને બીજા ગણ પણ ધારવા પડશે ફિઝિક્સ અને મેથ્સ, એટલે એ બરાબર ભૌતિક વિજ્ઞાનમાં અનુત્તીર્ણ થયા એવા, તો અનુત્તીર્ણ જ આપણે ધારી લઈએ. તેવા વિદ્યાર્થીઓનો ગણ. અને બી ગણને આપણે ધારીએ તો ગણિત વિષયમાં અનુત્તીર્ણ થયા હોય તેવા વિદ્યાર્થીઓનો ગણ. તો એ છેદ બી બંને વિષયોનો આવી જાય. તો નંબર ઓફ એ, હવે સભ્યોની સંખ્યા લખીએ, પણ સભ્યોની સંખ્યા ટકાવારીમાં આપેલું છે કે 12% ભૌતિક વિજ્ઞાનમાં ફેલ થયેલા છે. તો એનો મતલબ કેટલાના 12%? X ના 12%, એટલે X ગુણ્યા 12/100, તો કેટલા થઈ જાય? 12x/100. આ જ રીતે ગણિતમાં ફેલ થવા એવા કેટલા ટકા છે? 10%, એટલે ડાયરેક્ટ લખી નાખો. 12% હોય તો 12x/100, 10% હોય તો 10x/100. અને નંબર ઓફ એ છેદ બી એટલે બંને વિષયોમાં એવા કેટલા છે? 6%, તો 6x/100. અને હવે જે શરત આપેલી સંખ્યામાં આપેલી છે, તો આપણે સંખ્યામાં જ કન્વર્ટ કર્યા. નંબર ઓફ એ એટલે ભૌતિક વિજ્ઞાનમાં અનુત્તીર્ણ થયો એવા, આ ગણિતમાં અનુત્તીર્ણ થયા એવા, અને આ બંને વિષયોમાં અનુત્તીર્ણ થયા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા. અને આપેલું છે ભૌતિક વિજ્ઞાનમાં પાસ થયા ઉમેદવારોની સંખ્યા. તો જે વિદ્યાર્થીઓ ભૌતિક વિજ્ઞાનમાં પાસ થયા હોય અને ફક્ત ભૌતિક વિજ્ઞાનમાં પાસ થયા હોય, એનો મતલબ ગણિત વિષયમાં ફેલ થયા હોય એવા. ભૌતિક વિજ્ઞાનમાં પાસ થાય એનો મતલબ ગણિત વિષયમાં ફેલ થયા હોય એવા. તો તેવા વિદ્યાર્થીઓની સંખ્યા છે 100. ફક્ત ભૌતિક વિજ્ઞાનમાં પાસ થયા હોય એનો મતલબ કે ગણિત વિષયમાં ફેલ થયા હોય. ફક્ત ભૌતિક વિજ્ઞાનમાં પાસ થાય તો ફક્ત એ ગણિતમાં ફેલ થયા હોય, તો ગણિતમાં ફેલ થયા હોય એવા કેટલા થઈ જાય? આ ફક્ત ગણિત છે અને આ બેનો છેદ હોય, તો આનામાંથી આટલા બાદ કરી નાખો. તો એનો મતલબ થાય નંબર ઓફ બી માઇનસ એ બરાબર 100. બી માઇનસ એ ભૌતિક વિજ્ઞાનમાં પાસ થયા હોય એટલે ગણિતમાંથી કાઢી નાખો. તો આ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી બરાબર 100. અને નંબર ઓફ બી એટલે નંબર ઓફ બી એટલે 10x/100, એ છેદ બી એટલે 6x/100 અને ઇઝ ઇક્વલ ટુ 100. અહીંયા 100 નો લસા લઈએ એટલે 10x માઇનસ 6x અને 100 સામે જાય એટલે 1 2 3 4. તો
તો આ 4x બરાબર 10,000, તો x બરાબર 10,000 ભાગ્યા 4, તો x બરાબર 2500, અને 2500 એટલે આપણે એ ધાર્યું તો એ જ કેટલા x વિદ્યાર્થીઓ કે પરીક્ષા આપેલી છે, એટલે આપણે 2500 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી છે. ફરીવાર જોઈ લો એને શું કીધું, 12% ફિઝિક્સમાં, 10% મેથ્સમાં અને 6% બંને વિષયોમાં અનુત્તીર્ણ થયા હોય. ફક્ત ભૌતિક વિજ્ઞાનમાં પાસ થયેલા 100 ઉમેદવારો, તો ફક્ત ભૌતિક વિજ્ઞાનમાં પાસ થયેલાનો મતલબ એ ગણિત વિષયમાં ફેલ થયા હોય. તો ધારો કે કુલ x વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી છે, તો ભૌતિક વિજ્ઞાનમાં અનુત્તીર્ણ થયા હોય એવા 12%, એટલે 12x/100, ગણિત વિષયમાં અનુત્તીર્ણ થયા હોય 10%, એટલે 10x/100, બંને વિષયોમાં અનુત્તીર્ણ થયા હોય એવા એટલે 6x/100. પછી ભૌતિક વિજ્ઞાનમાં પાસ થયા હોય એનો મતલબ ફક્ત ગણિત વિષયમાં ફેલ થયા હોય. ભૌતિક વિજ્ઞાનમાં પાસ થાય એનો મતલબ ગણિત વિષયમાં ફેલ થયા હોય, અને ગણિત વિષયમાં ફેલ થાય એટલે ફક્ત ગણિત જ આવે. તો ફક્ત ગણિત ક્યારે થાય? નંબર ઓફ બી માઇનસ એ. ગણિતમાંથી ફિઝિક્સના પાસ થયા એટલે કાઢી નાખવાના, તો બી માઇનસ એટલે નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી બરાબર 100. તો બી એટલે 10x/100, એ છેદ બી એટલે 6x/100 બરાબર 100. તો 100 લસાલી એટલે સામે જાય, તો 100 × 100 એટલે 10,000. 4x બરાબર 10,000, તો x બરાબર 10,000 ભાગ્યા 4 એટલે 2500. તો x બરાબર 2500. એના પછી જો એ અને બી કોઈ પણ ગણ હોય તો એ ઇન્ટરસેક્શન એ યુનિયન બી નો ડેશ બરાબર કેટલા? તો આપણે જોઈ લઈએ. એ ઇન્ટરસેક્શન એ યુનિયન બી એનો ડેશ બરાબર એ ઇન્ટરસેક્શન, ડેશ અંદર આપી દો, એ ડેશ છેદ બી ડેશ. હવે આ તો અહીંયા છેદ અહીંયા છેદ, તો આમાં તો જૂથનો નિયમ લાગે, બે છેદ છે એટલે એ છેદ એ ડેશ છેદ બી ડેશ. એ છેદ એ ડેશ એટલે 5 ઇન્ટરસેક્શન બી ડેશ, અને 5 નો બી ડેશ સાથે છેદ એટલે 5. ડી ઓપ્શન. પછી એ અને બી કોઈ પણ ગણ હોય તો એ માઇનસ બી બરાબર આ 4 માંથી ક્યુ, તો એ માઇનસ બી, તો એ માઇનસ બી એટલે એ છેદ બી ડેશ. આનું બીજી પ્રોપર્ટી શું છે? એ છેદ બી ડેશ. એ માઇનસ બીનું આ 3 વસ્તુ થાય છે, આ ધ્યાન રાખજો. એ માઇનસ બી એટલે કે એ માઇનસ એ છેદ બી કરો તોય ચાલે, અને એ છેદ બી ડેશ કરો તોય ચાલે. અહીંયા વેન આકૃતિમાં જોઈ લઈએ આપણે, એ બી યુ. એ માઇનસ બી એટલે કેટલો થાય? આ ભાગ. તો આ એટલે કોણ? તો એ માઇનસ આખા એ માંથી એ છેદ બી કાઢી નાખો તો એ આવે, એટલે આ પણ લખાય. અને આખો એ અને બી ડેશ, એટલે બી ડેશનો છેદ, એ બેયનો છેદ કરો તો એટલો ભાગ આવે. એટલે આ ત્રણેય ઇક્વલ છે, ત્રણેયમાંથી એકાબીજાનો ગમે તેનો યુઝ કરવો હોય કરી શકાય. એ છેદ બી ડેશ. પાછું અહીંયા પ્રોપર્ટી, એ માઇનસ હોય તો પાછળવાળાનો છેદ. એ માઇનસ બી ને આ કઈ રીતે યાદ રખાય? પહેલો ગણ એમને પાછળવાળાનો ડેશ કરીને છેદ કરી દેવાનો. તો આ એમને અને પાછળવાળાનો ડેશ કરીને છેદ કરી દઈએ, જે છે એનો છેદ. ટૂંકમાં આ યાદ રાખવાનું, એક્સ ને એમાં એ અને બીમાં કન્ફ્યુઝન થાય. એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇન્ટરસેક્શન વાય ડેશ. આ એક્સ અને આપણો વાય, તો એક્સ ઇન્ટરસેક્શન વાય નો ડેશ. હવે ડેશ દ મોર્ગનના નિયમ પ્રમાણે અંદર આપી દો, તો એ ડેશ છેદ હોય તો યોગ, બી ડેશ નો ડેશ એટલે બી. હવે અહીંયા છેદ અને અહીંયા યોગ, એટલે ડાયરેક્ટ જૂથનો નિયમ ન લાગે, વિભાજનનો નિયમ. એ છેદ એ ડેશ યુનિયન એ છેદ બી, વિભાજનનો નિયમ. એ છેદ એ ડેશ યુનિયન એ છેદ બી. એ છેદ એ ડેશ એટલે 5 યુનિયન એ છેદ બી, અને 5 નો એ છેદ બી સાથે યુનિયન. યુનિયન એટલે મોટો ગણ હોય, જવાબ આવે એ છેદ બી. એ છેદ બી. અને
સાબિતી નો આપો અને વેન આકૃતિ દ્વારા જોવું હોય તો વેન આકૃતિ દ્વારા આ રીતે પણ તમે જોઈ શકો. આપણે ધારો કે સાબિતીની રીત નથી આપવી તો a માઇનસ બી, a બી યુ, a માઇનસ બી પેલા જોઈ લઈએ. a માઇનસ બી એટલે કેટલો ભાગ? તો a માઇનસ બી એટલે એટલો ભાગ. આ ભાગ a માઇનસ બી. પણ આપણને શું કીધું છે? a માંથી a માઇનસ બી કાઢી નાખો. a ગણમાંથી a માઇનસ બી કાઢી નાખો તો a ગણ એટલે એટલો ભાગ. આ સર્કલ એ છે એમાંથી a માઇનસ બી કાઢી નાખો એટલે આ ભાગ વધે. આ જે એરો માર્યો એ કોણ છે? એ છેદ બી. એકદમ સિમ્પલ. વેન આકૃતિથી ડાયરેક્ટ બી થઈ જાય. તો જવાબ છે આપણો બી. આજે આપણે આ જોયું. હવે પછીના ટોપિકમાં આગળ આપણે વધશું. રીપી લર્નિંગ એપમાં જોડાવા બદલ આપ સૌનો આભાર. થેન્ક યુ.